સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જે પરિણામ આવી રહ્યા છે તેમાં રાજ્યમાં ભાજપની લહેર યથાવત જોવા મળી રહી છે। રાજ્યમાં ભાજપનો ભગવો યથાવત। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત। જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી। ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપની જીત। અત્યાર સુધીના જાહેર પરિણામ પ્રમાણે ભાજપનો 40 નગરપાલિકા પર કબજો। અત્યાર સુધીની ગણતરીમાં એસપી 2 અને અન્યના ફાળે 1 નગરપાલિકા। જાહેર પરિણામમાં ભાજપના 1135 તો કોંગ્રેસને મળી 166 બેઠક। જાહેર પરિણામમાં આપને 9, બીએસપીને 11 બેઠક, અન્યના ફાળે 100 બેઠક। હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠકો પર ભાજપની જીત। ભચાઉ નગરપાલિકાની તમામ 28 બેઠકો ઉપર પણ ભાજપની જીત। તલોદ નગરપાલિકામાં ભાજપનો કબજો। તલોદની 24 પૈકી 22 પર ભાજપ, કોંગ્રેસ 1 અને અન્યના ફાળે 1 બેઠક। વડનગર નગરપાલિકામાં ભાજપનો કબજો। વડનગરની 28 પૈકી 25 ભાજપ અને અન્યના ફાળે 1 બેઠક। ધ્રોલ નગરપાલિકામાં ભાજપનો કબજો। ધ્રોલની 28 પૈકી 19 પર ભાજપ, 7 બેઠક કોંગ્રેસના ફાળે। જાફરાબાદની 28માંથી 28 તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે। હળવદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો। હળવદ નગરપાલિકાની 28માંથી 27 બેઠકો પર ભાજપનો વિજય। ખેડબ્રહ્મા નગરપાલિકા પર ભાજપનો કબજો। ખેડબ્રહ્માની 28 પૈકી 14 ભાજપ અને 6 બેઠક કોંગ્રેસના ફાળે। મહુધા નગરપાલિકામાં ભાજપનો કબજો। મહુધાની 24 પૈકી 14 બેઠક ભાજપના ફાળે તો અન્યના ફાળે 10 બેઠક ગઈ। ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠક ઉપર લહેરાયો ભાજપનો ભગવો। જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો કબજો। મોટા ભાગે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે। વંથલી નગરપાલિકા પર ભાજપનો કબજો। વંથલીની 24 પૈકી 20 ભાજપ અને 4 બેઠક કોંગ્રેસના ફાળે। રાજ્યમાં ભાજપની લહેર યથાવત જોવા મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની સ્પષ્ટ બહુમતી, પ્રચંડ જીત। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે, જેના કારણે બીજેપીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મહુધા નગરપાલિકામાં પણ ભાજપનો કબજો। તો મહુધાની 24 પૈકી 14 બેઠક ભાજપના ફાળે ગઈ છે, અન્યના ફાળે 10 બેઠક ગઈ છે। 68 નગરપાલિકામાંથી 40 નગરપાલિકા ઉપર બીજેપીએ કબજો કર્યો છે। 2 અન્યના ફાળે 1 નગરપાલિકા કોંગ્રેસ જીતવામાં સફળ થયું છે। તો જૂનાગઢની 60 મહાનગરપાલિકાની 60 બેઠકોમાંથી 44 બેઠક બીજેપીના ફાળે ગઈ છે, 11 કોંગ્રેસના ફાળે અને 1 અન્યના ફાળે ગઈ છે। રાજ્યમાં ભાજપ ભગવો લહેરાવવામાં સફળ થયું છે। જાહેર પરિણામમાં ભાજપના 1135 બેઠક મળી છે, કોંગ્રેસને 166 બેઠક મળી છે, જેના પરિણામે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ સાથે જ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। ભચાઉ નગરપાલિકાની તમામ 28 બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે। હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠકો ઉપર ભાજપની જીત। મહત્વના સમાચાર કોંગ્રેસ માટે આવેલા એકમાત્ર રાહતના સમાચાર। સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને બહુમતી મળી। 28 બેઠકવાળી સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને 15 બેઠક મળી। સલાયામાં આપને 13 બેઠક મળી છે। ભાજપના સુપડા સાફ સલાયા નગરપાલિકામાં। જે રીતે એકમાત્ર રાહતના સમાચાર કોંગ્રેસ માટે છે। સલાયા નગરપાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે। કોંગ્રેસ માટે આ જે અત્યાર સુધીના પરિણામો આવ્યા, આ એકમાત્ર રાહતના સમાચાર કહી શકાય। સલાયા, શું કહેશો? બેન, સલાયા એક એવી નગરપાલિકા વિસ્તાર છે કે ત્યાં તમે જોશો તો ત્યાં માઇનોરિટી મતદારો વધુ છે। બીજું કે સલાયા મૂળ કોંગ્રેસના વિક્રમ માડમનો એ વિસ્તાર મત વિસ્તાર છે, ખંભારિયાની અંદર આવેલો વિસ્તાર। એટલે ત્યાં જે આ જીત છે એની અંદર વિક્રમ માડમનો એના જે પ્રયાસ છે એ નગરપાલિકા જીતાડવા માટેના ઉમેદવારો પસંદગીની અંદર એણે જે કંઈ સહકાર આપ્યો છે અને એના કારણે એ સલાયાની અંદર કોંગ્રેસ જીતી શક્યું છે। કારણ કે આ વિસ્તારની અંદર વિક્રમ માડમ ધારાસભ્ય રહી ચૂકેલા છે, ધારાસભ્ય તરીકે એને કામો કરેલા છે। બીજું કે કોંગ્રેસ એવું માનતી હોય કે સલાયા કોંગ્રેસના નામ ઉપર કે કોંગ્રેસના, તો આ સલાયાની જીત માત્ર ને માત્ર એ વિક્રમ માડમના કારણે થઈ છે, કોંગ્રેસના કારણે નથી થઈ। મુળુભાઈ બેરાના મત વિસ્તારમાં પણ હારનો સામનો કરવો પડ્યો, શું કારણ?
બેન જેમ વાતચીત થઈ એ પ્રમાણે સંપૂર્ણપણે સલાયાની જે સીટ છે માઇનોરિટીની માઇનોરિટી છે એ લોકોની મેજોરિટી છે અને સલાયા પર્ટિક્યુલર મારું નેટિવ જ છે, નેટિવ પ્લેસ છે એટલે હું જાણું છું. એટલે એ પણ કોંગ્રેસની જીત નથી, કારણ કે એમાં જોયું હોય તો આપનું પણ 13 બેઠકો આવેલી છે. બાકીના જો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીએ જીત નહીં પણ ભવ્ય જીત મેળવી છે. એનું પણ એક બાકીની તમે વાત કરો છો, ભવ્ય જીત મળી, તો અહીંયા ક્યાં કચાશ રહી ગઈ? એવું કારણ કયું સામે આવ્યું અહીંયા? એને ફેક્ટર્સ પણ અમે જાણી લઈશું, કારણ કે આટલી બધી સારામાં સારી જીત અમે મેળવીએ છીએ 68માંથી લગભગ હું માનું છું ત્યાં સુધી 60થી ઉપરની અમે જીતીશું નગરપાલિકા, તો એક શું કામ અમે ન જીતીએ? એના માટેનું પણ અમે કરી લઈશું, કોઈ ચિંતા નથી મેડમ. અમારે અભ્યાસ જ કરવાનો છે ને કે શેના માટે આ વસ્તુ બની છે, શેના લીધે છે. પરંતુ એક વસ્તુ છે કે જ્યાં કોઈ પણ પ્રકારના કાર્યો ન જોવાતા હોય, માત્ર ને માત્ર પાર્ટી જોવાતી હોય, તો હું માનું છું ત્યાં સુધી આ એક જ એવી નગરપાલિકા હશે કે જ્યાં એમને કોંગ્રેસે એક રાહતના સમાચાર મળ્યા છે. બાકી મેજોરિટી પણ ન કહી શકીએ. 28 સીટમાંથી માત્ર એક જ સીટ વધારે આવી છે, 14 એટલે 14ની જોઈએ 15 સીટ આવી છે. એટલે હું માનું છું ત્યાં સુધી ત્યાં પણ કંઈ પરિણામ એ લોકોની તરફે તો છે જ નહીં. તાલુકા પંચાયત 3 તાલુકા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ, ગાંધીનગર, કપડવંજ સહિતની, એમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો. એનું શું કારણ? બેન, અમે સંપૂર્ણપણે જે પ્રકારે તમે વાત કરી એની પહેલાં પણ કહ્યું કે કોંગ્રેસના માસ લીડર ક્યાં છે, શું છે, આમાં પણ વિક્રમ માડમજીએ જે પ્રકારે ત્યાં સલાયામાં કામ કર્યું એ જ રીતે ડિસેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે તમામ જગ્યાએ સ્થાનિક પસંદગી મંડળ દ્વારા કામગીરી ઉતારી હતી. ચોક્કસપણે જે રિઝલ્ટ છે અમારી અપેક્ષાથી તદ્દન વિપરીત છે, પણ જ્યાં જ્યાં અમે કામ કર્યું છે એ બાબતે હું કોંગ્રેસના તમામ ઉમેદવારોને દિલથી સલામ કરું છું કે આટલી બધી કપરી પરિસ્થિતિમાં પણ એ અડગ રહ્યા. ખૂબ તકલીફો કરવામાં આવી, એ લોકોને ધનના કોઠડા ખુલ્લા મૂકવાના, ધાક ધમકી આપવાની, બધું કર્યા પછી પણ ઇલેક્શન લડ્યા અને પરિણામ જે પણ આવે, લોકશાહીમાં ઇલેક્શન લડવું અને ધરાતલ પર રોકાવવું જરૂરી છે. આવા લોકશાહીમાં ઘણા બધા ચિત્રો જોયા છે જેમાં સૌ ખરાબ રિઝલ્ટ આવ્યું હોય પછી પાછા આવ્યા હોય, પણ હું ચોક્કસપણે જનતા જનાર્દનનો હું આભાર માનું છું કે જેને જે પણ મેન્ડેટ અમને આપ્યો છે, એ સલાયામાં બહુમતીનો હોય કે 2 સીટોથી લઈને 11 સીટોમાં જૂનાગઢમાં આપ્યો હોય, અમે સ્વીકારીએ છીએ અને આગામી દિવસમાં લોકો માટેના કામગીરી અમે કરતા જ રહીશું. પણ એક વસ્તુ ખરેખર કહેવા માગું છું કે સત્તા તમારી પાસે છે એટલે અમે જ સાચા છીએ એવું નથી. 100થી વધુ નગરપાલિકાઓમાં આજે પણ બિલ ભરવાને લોકોને પૈસા આપવાના, એટલે એમના પગાર ચૂકવવાના રૂપિયા નથી, તિજોરી ખાલી થઈ ગઈ છે. એ સત્ય હકીકત છે. એટલે હકીકત તમારી જીતોથી બદલાતી નથી. વહીવટ તમે કેવો અણઘણ કર્યો છે એ લોકોએ જોયો છે, પણ અમે અમારા ઇલેક્શન મેનેજમેન્ટમાં અમે કાચા ઉતર્યા છીએ, ક્યાંક ઉણા ઉતર્યા છીએ, અમે સ્વીકાર કરી છે અને એમાં કામગીરી ચોક્કસપણે કરીશું. બેન, વાત કરવામાં આવે કુતિયાણા અને રાણાવાવ, આ બંને બેઠક ભાજપ કબજે ન કરી શકી અને કાંધલ જાડેજા સફળ રહ્યા. તે માટેના કારણો કયા? સ્થાનિક પરિબળ મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે નગરપાલિકાની ચૂંટણીઓમાં, અને જે પ્રમાણેના સ્થાનિક પરિબળો છે એમની એક નેતૃત્વની સ્ટાઇલ છે, લોકોના એમણે કામ કરેલા છે, એટલે એમણે એક વિશ્વસનીયતા પોતાની ત્યાં આગળ બરકરાર રાખી છે. પરિણામે તેમનો વિજય થયો છે. તમે એવું માનો છો કે કાંધલ જાડેજા બીજેપીના ઉમેદવાર કરતાં લોકોનો વિશ્વાસ કેળવવામાં વધારે સફળ થયા છે? ચોક્કસ એવું કહી શકાય, કારણ કે એમણે પ્રજાની સાથે સંપર્ક જાળવી રાખેલો હતો અને એ આજે મતમાં પરિણામ્યો છે. ચોક્કસ. આ ઉપરાંતના જે પરિણામો સામે આવ્યા છે, કોંગ્રેસ જે રીતના ઊણું ઉતર્યું મોટાભાગની બેઠકો, પરંતુ જે રકાસ કેટલીક બેઠકો ઉપર ભાજપનો થયો, એના પાછળના કયા કારણો જવાબદાર? બેન, ક્યાંક તો જીતવા દો કોંગ્રેસને, નહીં તો એના કાર્યકર્તાઓને ઉત્સાહ બી નહીં રહે કે 1-2 જગ્યાએ બી આપણે ન જીતી શક્યા. પરંતુ જોવાની વાત એ છે કે સતત લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજ્યમાં સતત ચૂંટણીઓ હારવા છતાં કોંગ્રેસ એની કોઈ રણનીતિઓમાં અથવા તો વિચારધારામાં, સ્ટ્રેટેજીમાં, એના ચહેરાઓમાં કોઈ મોટો બદલાવ નથી લાવી રહી. એટલે એ જો આ નહીં કરે તો આનું આ જ રિપીટ થશે. બીજું, ઓકેઝનલ અને સિઝનલ રાજનીતિ કરવા માટે કોંગ્રેસ આવે છે. પ્રોફેશનલી કામ કરવું પડે, એટલે કે 5 વર્ષ એણે કામ કરવું પડે અને માત્ર ડિજિટલ અથવા તો જેને કહેવાય સોશિયલ મીડિયા હોબાળા કરીને એટેન્શન સીક કરવાના પ્રયત્નોને કોંગ્રેસ કામ કરે છે એવું ન કહી શકાય. પરંતુ જમીન પર જઈને લોકોને સ્પર્શતા પ્રશ્નો અને એમાં એ લોકોની સુખાકારીમાં વધારો કરતા ગ્રાઉન્ડ લેવલના કામો કરશે તો ક્યાંક ધીમે ધીમે કોંગ્રેસ એનું અસ્તિત્વ જીવંત રાખવામાં સફળ થાય.
અને સામે પક્ષે બીજેપીમાં એવું જોઈ શકાય છે કે સત્તામાં હોવા છતાં સતત એ લોકો ચરૈવેતી એટલે કાર્યકર્તાઓને સતત ઓન ધ ફીટ એને ગ્રાઉન્ડ ઉપર રાખે છે કે ચલો આજે અહીંયા ગાડી આ કામ કરવાનું છે, આજે ફલાણા જગ્યાએ પેલો કેમ્પ કર્યો છે, પેલી જગ્યાએ સોસાયટીઓમાં વોક પર જવાનું છે દર રવિવારે, એ વગેરે સત્તા સતત મળતી હોવા છતાં એ લોકો સંપર્ક 5 વર્ષ જાળવી રાખે. હવે 5 વર્ષમાં 3 તો ચૂંટણીઓ આવે છે. હું તો એમ કહું છું વન નેશન વન ઇલેક્શન ઝડપથી થાય તો સારું. એટલે આ ટૂંકમાં 5 વર્ષમાં 3 વાર તો ચૂંટણીઓ દેખાતી હોય છે. એટલે કોંગ્રેસ અને એનો જે મૂળ લોકો સાથેનો સંપર્ક છે ને એ ઓકેઝનલ છે અને જે સિઝનલ છે. એના બદલે રેગ્યુલર સંપર્ક કરે અને ગ્રાઉન્ડ લેવલના કામ કરે તો ક્યાંક રસાકસીવાળો માહોલ જાય. બાકી આવી 2-3 જગ્યાએ નગરપાલિકામાં જીતવું એ તો આટલી મોટી નેશનલ પાર્ટી એટલે ક્યાંક તો જીતે ને, પણ બાકી સફાયો થઈ ગયો. ચોક્કસથી જે રીતના બીજેપી નેતા પણ કહી રહ્યા છે કે સફાયો થઈ ચૂક્યો છે, પેટા ચૂંટણીઓમાં નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત બીજેપીનો ભગવો લહેરાયો, કોંગ્રેસના સુપડા સાફ થઈ રહ્યા છે. આ પાછળના કારણો કયા, તમારું શું માનવું છે? હું માનું છું કે અમે પ્રજાને સમજાવવામાં કદાચ નિષ્ફળ ગયા છીએ કે ભાઈ જોડીમાં લઈ જતી પ્રસૂતા રસ્તામાં મરી જાય એ રસ્તા ના બનાવી શકે. ભૂવા પડેલા જે છે નગરપાલિકાઓમાં, ગટરમાં બાળકો પડી જાય, અને આ બધી બાબતો અમે કદાચ સમજાવવામાં ઉણા ઉતર્યા છે એવું હું માનું છું પર્સનલી. કેમ કે પ્રજાને આટલી બધી હાલાકી, નગરપાલિકાઓમાં બિલ ભરવા માટેના પૈસા નથી, આ બધી જ બાબતો, શિક્ષણની વાત લઈએ કે શાળાઓના ઓરડા નથી, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પાલિકા હોય, તો આ બધી વ્યવસ્થાઓ નથી કરી શકતી. એ અમે કદાચ પ્રજાને નથી સમજાવી શક્યા એવું હું માનું છું. પણ પ્રજાએ જે પણ ચુકાદો આપ્યો અમારે માટે શિરોમાન્ય છે. અમે હજુ પણ પ્રજાને આ સાચી વાતો અને અમે શું કરવાના છીએ એ પણ બતાવીશું, અને અમે આમાંથી ચોક્કસથી મનોમંથન કરીશું અને ફરીથી અમે આગળના દિવસોમાં જરૂર વિજય હાંસલ કરીશું. મોટાભાગની ચૂંટણીઓમાં આપણે જોઈએ છીએ મનોમંથન કરવાની વાતો કરવામાં આવે છે, પણ એ મનોમંથનની અસર ક્યાંય જોવા નથી મળતી. એનું શું કારણ? આ જે વસ્તુ કોંગ્રેસ પાર્ટી માટે આપણે વાતચીત કરીએ ને ભારતીય જનતા પાર્ટી માટેની વાતચીત કરીએ, બંનેમાં ડિફરન્સ શું છે કે જે એમણે કીધું બેને કે એ ગ્રાઉન્ડ લેવલ સુધીની વાત હોય કે એની ઉપર વિશ્લેષણ કરવાની વાત હોય, ક્યાં કચાશ રહી ગઈ એની વાતચીત હોય. આપણે દરેક ડિબેટ્સ અને દરેક વિશ્લેષણની અંદર એક વસ્તુ જોવા મળ્યું છે કે જ્યારે પણ કોંગ્રેસની વિજય થતો હોય છે ત્યારે 100% સારી વસ્તુ છે કે ત્યાં વિપક્ષ તરીકે મજબૂતીની ભૂમિકા ભજવશે, પરંતુ જ્યારે હાર થતી હોય છે ત્યારે હારના પાછળના કારણોની ચર્ચા કરવામાં નથી આવતી. એ લોકો પાસે એક વસ્તુ કે શીર્ષ નેતૃત્વ છે. ભારતીય જનતા પાર્ટી પાસે બહુ સારું શીર્ષ નેતૃત્વ છે. એક ઈશારા ઉપર એક ઉપર બધા કાર્યકર્તા કામ કરે છે, જ્યારે કોંગ્રેસની અંદર આંતરિક વિવાદો જે છે એ ક્યાંક કોંગ્રેસ પાર્ટીને નબળી પાડી રહ્યો છે. પરંતુ આપણા ત્યાં આગળ મજબૂત વિપક્ષની પણ એક ભૂમિકા ભજવવી જોઈએ. ક્યાંક એ કોંગ્રેસ પાર્ટી ઊંડી ઉતરતી નથી અને એના કારણે આ પરિણામોની અસર જોવા મળે છે. વિધાનસભા લઈ લો, લોકસભા લઈ લો, પહેલાંની સીટો કરતાં ઇલેક્શન જ્યારે થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સીટો વધતી જાય છે અને કોંગ્રેસ પાર્ટીની સીટો ઘટતી જાય છે. આ વખતે પણ પરિણામોની અંદર વાતચીત કરવા જઈએ તો આ જેટલી સીટો કોંગ્રેસ પાર્ટીને જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી બેનિફિટ ઓફ આમ આદમી પાર્ટીનું, અને જે કોંગ્રેસથી ભારતીય જનતા પાર્ટીના નારાજ થયેલા કાર્યકર્તાઓનું જે વોટિંગ જે છે તેનું પરિણામ કોંગ્રેસની અંદર જોવા મળી રહ્યું છે. એટલે કોંગ્રેસની જે અત્યારે વાતચીત કરી છે કે સીટો 100% સારી સીટો છે, પણ પરંતુ જે ગયા ઇલેક્શન કરતાં આ વખતની ઇલેક્શનમાં જોવા જઈએ તો ક્યાંક મોટો મેજર ઘટાડો છે. પરંતુ આ સીટો ઉપરથી એમણે એ હરખાવવું ના જોઈએ, કારણ કે દરેક જગ્યાએ કે કોંગ્રેસ પાર્ટીની સીટો વધી છે, પરંતુ એ વિશ્લેષણ કરવું જોઈએ કે કોંગ્રેસ પાર્ટી જે એક ટાઈમમાં એવું કહેવાતું હતું કે સિટી શહેરો લેવલની અંદર ભારતીય જનતા પાર્ટી હશે અને ગામડા લેવલની અંદર ક્યાંક કોંગ્રેસ પાર્ટીનો દબદબો જોવા મળતો હતો, તો ક્યાંક એ દબદબો છીનવાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. એટલે શું ક્યાંક કચાશ રહી ગઈ, શું તકલીફ રહી ગઈ, એ બૂથ લેવલનું મેનેજમેન્ટ હોય કે ગ્રામ્ય લેવલના. અને આ વખતેની વાતચીત કરવા જઈએ તો કોઈ ગ્રામ્ય લેવલની અંદરની જે ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ જે છે મોટાભાગની ચૂંટણી પક્ષ જોઈને નથી કરવામાં આવતી, ચહેરા અને કામો જોઈને કરવામાં આવતી હોય છે. તો એ કામમાં ક્યાં કચાશ રહી ગઈ એ કોંગ્રેસને ખરેખર ચિંતા અને કરવાની જરૂર છે કે આમાં ક્યાં પાર્ટી ક્યાં મેજર રોલ ભજવી શકે અને ક્યાં કચાશ રહી ગઈ કે જે આવનારી ચૂંટણીની અંદર એ પરિણામોને સીટોની અંદર કન્વર્ટ કરી શકે. તો ક્યાંક અપસેટ પણ સર્જાયા હોવાની વાત સામે આવી છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર હોય કે ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર હોય, લાગી રહ્યું છે કોંગ્રેસે પણ જે રીતે આક્ષેપ લગાવ્યા હતા કે અહીંયા પરિવારવાદ કરવા ગયા અને હાર થઈ, તમને એવું લાગે છે ખરા? બેન, એમણે તો એમની પોતાની વસ્તુ વિચારવાની છે.
અમે તો એટલું જ માનીએ છીએ કે ભલે અમે સત્તામાં આવ્યા છે તો અમે એમ સમજીએ છીએ કે પ્રજાએ ફરીથી અમારા પર વધારે જવાબદારી મૂકી છે અને એટલા માટે એ આશયથી જ અમે અમારા આગળના 5 વર્ષ કાર્ય કરવાના છીએ. બાકી શેના માટે હાર થઈ શું છે તો એમણે વિચારવાનું છે, એમની પાર્ટી છે એટલે પોતે વિચારવાનું છે. પણ સવાલ એટલો જ છે કે જ્યાં વિશ્વાસ અને ભરોસાની વાતચીત આવે તો આજે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાને ભરોસો છે. બીજી વાત છે કે હંમેશા હારના અનેક આક્ષેપો એ લોકો કરતા હોય છે કે દાવ પેચ કરે છે, ચૂંટણી જીતવા માટે ના કરે છે. પણ બેન કેટલા પર્સન્ટેજ તમે ધારો કે કોઈને પણ પ્રલોભન આપો કે કોઈને મિસગાઈડ કરો તો એ વોટર્સને કોંગ્રેસ મૂર્ખ માને છે? આ ગુજરાતની પ્રજા જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની છે, લોકસભાની ચૂંટણીમાં પણ જોયું છે, વિધાનસભાની ચૂંટણીમાં પણ જોયું છે અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ જોયું છે. એમને પોતાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને સ્થાનિક ઉમેદવાર ન મળે, ઘાટલોડિયાની જે પેટા ચૂંટણી છે એમાંથી બોડકદેવમાંથી એમને ઉમેદવાર મૂકવા પડ્યા છે. આ પરિસ્થિતિ જ્યાં સુધી આવી ગઈ છે તો એમણે મનોમંથન કરવાનું છે. હા, અમારે તો જવાબદારી સાથે મનોમંથન કરવાનું છે કે હજી અમે શું પ્રજાને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની 3 છોડીને તમામ નગરપાલિકાઓ પર ભાજપનો કબજો. સૌરાષ્ટ્રમાં પણ ભાજપ સફળ થયું. રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ બેઠક ઉપર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે. રાણાવાવ, કુતિયાણા સિવાયની આ બેઠકો જેમાં ભાજપ ભગવો લહેરાવી ચૂક્યું છે, પરંતુ બાકી કોંગ્રેસનો રકાસ ચોક્કસથી જોવા મળ્યો. તમારું શું કહેવું છે? બેન, આવા ઇલેક્શનના રિઝલ્ટમાં ઉપર નીચે ચોક્કસ હતું, એ લોકશાહીમાં થતું જ હોય છે. અને આની પહેલાં પણ ધારો કે 15-17ના ઇલેક્શન વખતે પણ 33માંથી 21 જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે કર્યું હતું. એટલે મારું સ્પષ્ટ માનવું છે કે તમે કઈ વાત લઈને લોકોની વચ્ચે ગયા છો અને તમે શું કરવા માગો છો. આ જ ભાજપ છે જેમ કહી રહી છે કે અમે કામ કર્યા છે અને હજુ પણ આ જ નગરપાલિકાઓમાં કાંડ અને કારનામાં હજુ પણ થતા રહ્યા છે. અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે અમે લોકોને ગળે વાત ઉતારવામાં અમે નિષ્ફળ નીવડ્યા છીએ. હજુ આ એ જ ભાજપ છે જેના રાજમાં મોરબી કાંડ બન્યો, આ એ જ ભાજપ છે જેનામાં હરણી કાંડ બન્યો, આ એ જ ભાજપ છે જેમાં 14 પેપર ફૂટે છે, બ્રિજ તૂટે છે. આ બધું આ જ ભાજપ છે અને જેનું ઉત્તમ શાસન આપણે જોયું છે કેવું સરસ કરે છે. પણ આ બધું પણ લોકોને અમે સમજાવવા નિષ્ફળ નીવડ્યા છે, અમે સ્વીકારી છે. પણ એ વાતનું પણ સ્પષ્ટ થયું જે કોંગ્રેસની સ્થિતિ વિશે ચિંતા કરતા લોકો એને હું સ્પષ્ટ કહેવા માગું છું, કોંગ્રેસ આજે પણ છે, આવતીકાલે પણ હતી ને ભવિષ્યમાં પણ રહેશે જ. સ્પષ્ટપણે અમે લોકોના માટે કામગીરી કરતા રહ્યા છીએ. એ યુવાન હોય, વરિષ્ઠ નાગરિક હોય કે જે ધરાતલ પર અમારો કાર્યકર્તા હોય, એક લોકોના માટે કામગીરી કરતો હતો ને કરતો રહેશે. બેન, રાણાવાવ, કુતિયાણા અને સલાયા, કાંદલ જાડેજાએ તો રંગ રાખ્યો અને અન્ય જગ્યાઓ પર પણ 2 જગ્યાઓ પર બીજેપીની હાર. કારણ શું? કારણ એ જ કે એમની જે સ્થાનિક પ્રેઝન્સ છે, એમણે જે જનસંપર્ક જાળવી રાખ્યો છે અને લોકોના કામ, સ્થાનિક લેવલના કામ કરવામાં એ લોકો ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે સફળ થયા છે. અને સલાયાની વાત કરીએ તો બેઝિકલી ત્યાંનું મતદારોનું જે કમ્પોઝિશન છે એ જ એ પ્રકારનું છે કે ભાજપનો ત્યાં બેઝ નથી હજી સુધી, જે અમે સ્વીકાર કરીએ છીએ. એટલા માટે જે પરિણામો જોવામાં આવી રહ્યા છે તે બેઝિકલી સ્થાનિક સંપર્કના આધારે અને સ્થાનિક મતદારોના કમ્પોઝિશન આધારે થઈ રહ્યા છે. બીજી મહત્ત્વની વાત, જ્યાં જીત થઈ રહી છે ભાજપની, સંપૂર્ણ વિજય થઈ રહ્યો છે, ત્યાંનું એક જ કારણ છે કે ભાજપના પ્રત્યેક ઉમેદવારની સાથે ભાજપનું સંગઠન છે. અને એ સંગઠન એ સંવેદનશીલ સંગઠન છે. ભાજપના લાખો કરોડો કાર્યકર્તાઓ છે કે જે જનસંપર્ક ધરાવી રહ્યા છે, રોજબરોજનો જનસંપર્ક છે, પ્રજાની શું અપેક્ષાઓ છે એ પારખે છે અને સંકલન કરે છે પક્ષની સાથે. પરિણામે આજે આપણે ભાજપનો ભવ્ય વિજય જોઈ રહ્યા છીએ. ચોક્કસથી તો કોંગ્રેસ અથવા અપક્ષમાં એટલા ગણ્યા ગાંઠિયા ઉમેદવાર રહ્યા છે કે જે બીજેપીની સામે ટક્કર આપી શકે અને એટલા માટે જ સૌરાષ્ટ્રમાં પણ 3 બેઠકો સિવાય ભાજપનો બધે જ ભગવો સૌરાષ્ટ્રમાં લહેરાઈ ચૂક્યો છે.